ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે રોકડ મેળ અને તેના પ્રકાર પ્રકરણ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારો અંગે થિયરિકલ અભ્યાસ કરીશું. મિત્રો, વર્તમાન સમયે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના માધ્યમથી બેન્કિંગનો વ્યાપ ખૂબ વધ્યો છે. તેવા સંજોગોમાં આ અંગે માહિતી મેળવવી આપણી માટે ખૂબ અગત્યની થઈ જાય છે. તો આપણે ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારો અંગે જોઈએ તો બેન્કોની કામગીરીની ઝડપ પણ ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગને આધારી છે. વર્તમાન સમયે બેન્કો દ્વારા પણ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ પોતાના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત સેવા પૂરી પાડવા માટે કરવામાં આવે છે. એટલે વર્તમાન સમયે બધી જ બેન્કો મિત્રો ઇલેક્ટ્રોનિક સાધનોનો ઝડપી સેવા માટે ઉપયોગ કરે છે. બેન્કો દ્વારા ગ્રાહકોને જુદી જુદી સેવા આપવામાં આવે છે. તેમાં ફંડની ફેરબદલી અગત્યની સેવા છે. એટલે નાણાંની ફેરબદલી, એટલે ફંડની ફેરબદલી માટે પ્રણાલિકાગત પદ્ધતિમાં ડ્રાફ્ટ કે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પહેલેથી દાયકાઓથી જે ઉપયોગ થાય છે તે ડ્રાફ્ટ અને ચેકના ઉપયોગથી નાણાંની ફેરબદલી થતી હતી. આ વ્યવસ્થા પ્રમાણે એક વ્યક્તિના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં ફંડની ફેરબદલી વધુ સમય માંગે તેવી વ્યવસ્થા છે. એટલે તેમાં સમયનો વ્યય થાય કે ઝડપથી ફંડ ટ્રાન્સફર ન થઈ શકે. બેંક દ્વારા આવા ફંડની ફેરબદલી માટે બે પ્રકારની ઝડપી સેવાઓ આપે છે. આ સેવાઓમાં નીચેનાનો સમાવેશ થાય, એટલે નીચેની સેવાનો સમાવેશ થાય. આ સેવાને રોકડ મેળ સાથે સંબંધ છે મિત્રો, કારણ કે બેંક જ્યારે ફંડની ટ્રાન્સફરની સેવા આપે, ફેરબદલીની સેવા આપે, ત્યારે બેંકમાં નાણાંમાં વધઘટ થવાની છે ખાતામાં. એટલે બેંક ખાતા ઉપર અસર થાય જે રોકડ મેળને અસર કરે. એટલે રોકડ મેળ સાથે આવી સેવાને સંબંધ છે. આવી સેવામાં 3 મુખ્ય સેવા છે: એનઈએફટી, આરટીજીએસ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારો. તો મિત્રો, આ 3 બાબતો વિશે હવે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ મિત્રો આપણે એનઈએફટી અંગે અભ્યાસ કરીએ. આ સેવાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. એટલે એનઈએફટી દ્વારા સમગ્ર દેશમાં સેવા પ્રાપ્ત થઈ શકે છે. આ યોજનામાં જોડાયેલ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા આપવામાં આવે છે. એટલે કે જે બેન્કો એનઈએફટી સેવામાં જોડાયેલી છે તે બેન્કોના ગ્રાહકોને આ સેવા મળે. આ સેવાનો લાભ વ્યક્તિ, પેઢી કે કોર્પોરેટ એકમ દ્વારા લઈ શકાય છે. મિત્રો, આ સેવાનો લાભ મેળવવા નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. એટલે એનઈએફટી દ્વારા નાણાં મોકલવા હોય તો નાણાં મોકલનારનું ખાતું જરૂરી નથી. એનઈએફટીની સેવા માટે રકમ સ્વીકારનારનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે આ સેવાનો લાભ આપતી હોય. એટલે કે નાણાં મેળવનારનું, સ્વીકારનારનું ખાતું બેંકમાં હોવું જરૂરી છે. અને આવી બેંક એનઈએફટી સેવા આપતી હોવી જોઈએ. એનઈએફટી દ્વારા કેટલી રકમ મોકલી શકાય તે અંગે કોઈ મર્યાદા નથી. એટલે ગમે એટલી રકમ મિત્રો એનઈએફટી દ્વારા મોકલી શકાય છે. આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ જ નજીવો ચાર્જ લેવામાં આવે છે. એટલે બેંક આ જે સેવા આપે એનઈએફટી દ્વારા નાણાં ટ્રાન્સફરની, એના બદલામાં બેંક ચાર્જ વસૂલ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા
આ સેવા માટેના મહત્તમ ચાર્જિસ નક્કી કરવામાં આવેલા છે. એટલે વધુમાં વધુ ચાર્જ નક્કી થઈ ગયા છે. તેથી જે તે બેંક આવી સેવા મફત પણ આપી શકે. મિત્રો, લઘુત્તમ ચાર્જની કોઈ મર્યાદા નથી. એટલે આવા સંજોગોમાં બેંક મફત પણ આ સેવા આપી શકે, પરંતુ મહત્તમ નક્કી કરેલ ચાર્જ કરતાં વધુ ચાર્જ લઈ શકે નહીં. એનઈએફટી દ્વારા રકમ મેળવનાર પક્ષકારે કોઈપણ ચાર્જ બેંકને ચૂકવવાનો નથી. એટલે નાણાં મેળવનારે કોઈ ચાર્જ નથી ચૂકવવાનો, પણ મોકલનારે ચાર્જ બેંકને ચૂકવવાનો હોય છે. તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ ખર્ચ બને. એટલે એનઈએફટી દ્વારા જ્યારે નાણાં મોકલવામાં આવે ત્યારે નાણાં મોકલનાર જે ખર્ચ બેંકને આપે તે એના માટે ઉપજ ખર્ચનો એક ભાગ થશે અને આવો ખર્ચ આપણે નોંધવાનો હોય છે. એનઈએફટીની સેવાઓ પ્રવર્તમાન નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અને શનિવારે જો બેંક ચાલુ હોય તો જે તે સમયના નિયમ પ્રમાણે આ સેવાઓ ઉપલબ્ધ છે. એટલે સોમથી શુક્રમાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી અને શનિવારે જો બેંક ચાલુ હોય તો એના સમયના નિયમ પ્રમાણે આ સેવાનો લાભ મળી શકે. સામાન્યપણે આ રીતે ફેરબદલ કરેલ રકમ મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા થાય છે. એટલે એનઈએફટી દ્વારા મિત્રો વધુમાં વધુ 2 કલાકમાં નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે કોઈ ન્યૂનતમ કે મહત્તમ મર્યાદા રકમની નથી. એટલે ગમે તેટલી ઓછી કે વધુ રકમ આ સેવા દ્વારા ફેરબદલ કરી શકાય છે. હવે મિત્રો, ઉદાહરણના સંદર્ભમાં જોઈએ. દાખલા તરીકે નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે. નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે, જ્યારે રમેશનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. નિલેશે 20,000 રમેશને ચૂકવવાના છે. નિલેશે રમેશને 20,000 આપવાના છે. એટલે નિલેશ એનઈએફટી દ્વારા આ રકમ રમેશને મોકલી આપે છે. આ સંજોગોમાં બેંક દ્વારા નિલેશના ખાતામાં 20,000 અને એનઈએફટી ચાર્જના ઉધારવામાં આવશે. રમેશની બેંક રમેશના ખાતામાં 20,000 જમા કરશે. એનઈએફટી ચાર્જ મિત્રો ₹5.70 એટલે 5.70 રૂપિયા છે. તો બેંકે નિલેશ ખાતે આ રકમ ઉધારી હશે, જે અંગે મિત્રો નીચે મુજબ આમ નોંધ થાય. રમેશ ખાતે ઉધાર 20,000, કારણ કે રમેશને નાણાં મોકલ્યા છે એટલે લાભ લેનાર હોવાથી રમેશ ખાતે ઉધાર 20,000. બેંક ચાર્જ ખર્ચ છે એટલે ખર્ચ તરીકે બેંક ચાર્જ ખાતે ઉધાર 5.70. તે બેંક ખાતે, કારણ કે બેંકમાં નાણાં ઘટશે, તે બેંક ખાતે 20,000 5.70 બાબત જે લખાશે 20,000 એનઈએફટી દ્વારા રમેશને ચૂકવ્યા, બેંકે ચાર્જના 5.70 વસૂલ કર્યા તેના. એટલે નિલેશે નાણાં મોકલ્યાની આમ નોંધ થઈ, જેમાં રમેશ લાભ લેનાર હોવાથી રમેશનું ખાતું ઉધાર, બેંક ચાર્જ ખર્ચ હોવાથી બેંક ચાર્જ ખાતું ઉધાર અને બેંકમાં શિલ્લક ઘટતી હોવાથી બેંક ખાતું જમા થાય. હવે મિત્રો, રમેશ જો નિલેશ દ્વારા બેંક ખાના સહિતનો રોકડમેળ બનાવવામાં આવતો હોય તો રોકડમેળની જમા બાજુ એટલે કે નિલેશના રોકડમેળમાં જમા બાજુએ વિગતમાં રમેશ ખાતે બેંકના ખાનામાં 20,000, વિગતના ખાનામાં એનઈએફટી ચાર્જ ખાતે અને બેંકના ખાનામાં 5.70 લખાશે.
હવે રમેશના ચોપડે મિત્રો આમ નોંધ કરવાની હોય તો રમેશના ચોપડે આમ નોંધ થાય, બેંક ખાતે ઉધાર 20,000, તે નિલેશ ખાતે 20,000. હવે બાબત જે લખાશે 20,000 એનઈએફટી દ્વારા નિલેશ પાસેથી મળ્યા તેના, એટલે કે બેંકમાં જમા થયા તેના. હવે જો રમેશ બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવે તો એને બેંક મારફતે નાણાં મળે છે, એટલે રોકડ મેળની ઉધાર બાજુએ બેંકના ખાનામાં 20,000 અને વિગતના ખાનામાં નિલેશ ખાતે એવું લખાશે. એટલે એનઈએફટીમાં મિત્રો નાણાં મોકલવામાં આવે તો બેંક ખાતું જમા થશે અને એનઈએફટી ચાર્જથી પણ બેંક ખાતું જમા થશે. અને નાણાં મળતા હોય તો રોકડ મેળની ઉધાર બાજુએ બેંક ખાનામાં મળેલી રકમ અને વિગતના ખાનામાં એનઈએફટી દ્વારા નાણાં મોકલનારનું નામ લખવામાં આવશે. હવે મિત્રો આરટીજીએસ, તો આરટીજીએસ અંગે જોઈએ તો આ સેવા પણ બેંક દ્વારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે. મિત્રો આરટીજીએસ અને એનઈએફટી બંને સંજોગોમાં નાણાંની લેવડ દેવડ થાય છે, પણ એના કેટલાક નિયમો છે. મિત્રો મોટી રકમ મોકલવા માટે કે ફેરબદલ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને જે બેન્કો આ સેવામાં જોડાયેલી હોય તેના દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા આપવામાં આવે. મિત્રો આ સેવા માટે ન્યૂનતમ રકમની મર્યાદા છે. ઓછામાં ઓછી 2 લાખની રકમ જ આરટીજીએસ દ્વારા ફેરબદલ થાય, એના કરતાં વધારે માટે મર્યાદા નથી. એટલે એનઈએફટીની જે રકમ મેળવનાર પક્ષકારે આરટીજીએસની સેવા મેળવવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. એટલે એનઈએફટીમાં ચાર્જ ચૂકવવો પડે, પણ આરટીજીએસની સેવામાં નાણાં મોકલનારે ચૂકવવાનો હોય, પણ આરટીજીએસમાં પણ નાણાં મેળવનારે ચાર્જ ચૂકવવાનો નથી. એટલે નાણાં મોકલનારે ચાર્જ ચૂકવવાનો હોય. તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ ખર્ચ બને અને તેની ચોપડે નોંધ કરવાની હોય. મિત્રો આ સેવાનો લાભ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9થી બપોરે 4:30 વાગ્યા સુધી મળે અને શનિવારે બેંક ચાલુ હોય તો સમયના નિયમ પ્રમાણે આ સેવા ઉપલબ્ધ થાય. જો કે બેંકો ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે. બેંકો આરટીજીએસ માટે સમય નિર્ધારિત કરે. આ સગવડ રિયલ ટાઈમ આધારિત છે, એટલે કે રિયલ ટાઈમ સગવડમાં આ રકમની તરત જ કે વધુમાં વધુ 30 મિનિટમાં મોકલનારના ખાતામાંથી મેળવનારના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે ખૂબ ઓછા સમયની અંદર આરટીજીએસ દ્વારા નાણાંની ફેરબદલી થઈ શકે. મિત્રો આરટીજીએસની હિસાબી અસરો પણ એનઈએફટી અંગે આપવામાં આવેલ અસરો જેવી જ છે. એટલે કે માત્ર એનઈએફટી ચાર્જની જગ્યાએ શબ્દ થઈ જાય આરટીજીએસ ચાર્જ. બીજો કોઈ હિસાબી ફેરફાર નથી. એટલે અહીંયા મિત્રો આગલું ઉદાહરણ આપણે એનઈએફટીનું જોયું. અહીંયા હવે આરટીજીએસ આધારિત ઉદાહરણ આપવામાં આવેલું છે, જેનો અભ્યાસ તમારે કરવાનો છે. હવે મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો.
મિત્રો, વર્તમાન સમયમાં બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓને કારણે વ્યવહારમાં રોકડ આપ-લેના વ્યવહારોનું પ્રમાણ ઘટવા પામ્યું છે. એટલે આવા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી વ્યવહારોનું પ્રમાણ વધતું જાય છે, એટલે રોકડ વ્યવહારોનું પ્રમાણ ઘટ્યું છે. બેંક દ્વારા અપાતી વિવિધ સેવાઓમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સેવા ઉપરાંત ઇન્ટરનેટ સેવા અગત્યની ભૂમિકા ભજવે છે. હવે તો મિત્રો, ઇન્ટરનેટની સેવાના માધ્યમથી મોબાઈલ દ્વારા પણ બેંક સાથે વ્યવહારો ખૂબ સરળતાથી કરી શકાય છે. દાખલા તરીકે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલનું વેચાણ, કાપડની દુકાન પર કાપડની ખરીદી કે શોરૂમમાંથી ખરીદી વગેરેના ગ્રાહક દ્વારા રોકડની ચૂકવણી કરવાના બદલે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. એટલે બેંક દ્વારા ખાસ પ્રકારનું કાર્ડ આપવામાં આવે અને આ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ, એટલે કે ગ્રાહકની જરૂરિયાત મુજબ ગ્રાહકે બેંક પાસેથી આવા કાર્ડ મેળવેલા હોય અને તેના દ્વારા પણ ગ્રાહક ચૂકવણી કરી શકે છે. હવે મિત્રો, ડેબિટ કાર્ડ કોને કહેવાય? તો કે વ્યક્તિ કે પેઢીના બેંક ખાતામાં જમા હોય તેટલી રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે તેને ડેબિટ કાર્ડ કહે છે. એટલે મિત્રો, ખાતામાં રકમ હોય તેટલી જ રકમ ઉપાડવા કે ચૂકવવા માટે જે કાર્ડ આપવામાં આવે બેંક દ્વારા તેને ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. બીજું ક્રેડિટ કાર્ડ. વ્યક્તિ કે પેઢીને અમુક ચોક્કસ રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક જે કાર્ડ આપે તેને ક્રેડિટ કાર્ડ કહેવાય. મિત્રો, આવું કાર્ડ બેંકના ખાતેદારને અને બિન ખાતેદારને પણ આપી શકાય છે અને તેના દ્વારા નક્કી કરેલ મર્યાદામાં તેને ઉપાડ કરવાની છૂટ આપવામાં આવે છે. આ સેવા હેઠળ ખરીદનારની બેંક દ્વારા ખરીદનારના ખાતામાં ખરીદીની રકમ ઉધારવામાં આવે છે. એટલે કે કાર્ડ દ્વારા ખરીદી કરી હોય તો જેટલી રકમની ખરીદી કરી હોય એટલી રકમથી બેંક ખાતેદારનું ખાતું ઉધારે અને વેચનારને બેંક દ્વારા વેચાણના ખાતામાં વેચાણની રકમ જમા કરવામાં આવે છે. આ સેવા માટે ચૂકવણી કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી કોઈ કમિશન લેતી નથી, જ્યારે રકમ વસૂલ કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી અમુક રકમ કમિશન તરીકે લે છે અને બાકીની રકમ તેના ખાતામાં જમા કરે. આ વ્યવહારની 3 ખાનાવાળા રોકડ મેળમાં કેવી રીતે અસર થાય તે નીચેના ઉદાહરણ દ્વારા જોઈએ. દાખલા તરીકે રામ સ્ટોર્સે 10,000નું વેચાણ કર્યું, જેની રકમ ડેબિટ કાર્ડ દ્વારા વસૂલ કરી. એટલે રામ સ્ટોર્સે 10,000નું વેચાણ કર્યું છે, આ રકમ ડેબિટ કાર્ડ દ્વારા વસૂલ થઈ. રામ સ્ટોર્સની બેંકે પોતાના કમિશનના 50 કાપી 30 રૂપિયા કાપી બાકીની રકમ એટલે કે 9,970 રૂપિયા રામ સ્ટોર્સના ખાતામાં જમા કર્યા. હવે રામ સ્ટોર્સના ચોપડે 3 ખાનાવાળો રોકડ મેળ બનતો હોય તો આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર 10,000 તે વેચાણ ખાતે 10,000. હવે મિત્રો, કમિશન જે છે તે કમિશનનો ચાર્જ બેંક ઉધારે એટલે કમિશન ખાતે ઉધાર 30 તે બેંક ખાતે 30. બાબત જે લખાશે બેંકે ડેબિટ કાર્ડ કમિશનના વસૂલ કર્યા તેના. એટલે આ રીતે મિત્રો, વર્તમાન સમયે ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારો ખૂબ અગત્યના છે, જે અંગે આપણે અભ્યાસ કર્યો. હવે આ ઇલેક્ટ્રોનિક્સના વ્યવહારો
ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જે વ્યવહારો થાય છે નાણાકીય, તેની રોકડ મેળમાં કઈ રીતે નોંધ થાય તે અંગે આપણે ઉદાહરણ નંબર 7નો અભ્યાસ હવે ફરી પછી મળીએ ત્યારે કરીશું.